મિત્રો સૌને આ હરિયાના હરિઓમ, જય ગુરુદેવ, પ્રણામ પ્રણામ પ્રણામ. આજે એક ભજન લઈએ એ પહેલા 4-5 સાખીઓ. શુદ્ધ જળના સ્નાનથી શરીરની જ થાય શુદ્ધિ. શુદ્ધ જ્ઞાનના શાનથી, શુદ્ધ જ્ઞાનના સ્નાનથી ઓગળે બુદ્ધિની અશુદ્ધિ, ઓગળે બુદ્ધિની અશુદ્ધિ. સહજતાથી ગુરુ સૌને અસંગનું જ્ઞાન આપે છે. સમર્પિત શિષ્યોમાં જ જ્યોત પ્રેમની જાગે છે, જ્યોત પ્રેમની જાગે છે. અસંગના અનુભવીનું સૌની જેવું હોય શરીર. સાહજિક સર્વાણીમાં નિર્મળ વહે પ્રેમ નીર, નિર્મળ વહે પ્રેમ નીર. અને મિત્રો, આજે હરિદ્વારની વાત કરવી છે, પણ કયું? હરિયા આ હરિદ્વારને જે કોઈ જાતે જ જાણે છે. હરિયા આ હરિદ્વારને જે કોઈ જાતે જ જાણે છે. અહર્નિશ એનો આનંદ મતવાલા થઈ માણે છે, મતવાલા થઈ માણે છે. અને હવે એ હરિદ્વારની વાત. ગુરુએ દીધેલા જ્ઞાનથી દિલનું ખોલે જેવો દ્વાર. મોતી સાચા મેળવે ની, મોતી સાચા મેળવે ની હારે હરિયા હરિદ્વાર. ગુરુએ દીધેલા જ્ઞાનનો સહજ સ્વીકારી સાર. યાત્રા કરે અંદરની તો, યાત્રા કરે અંદરની તો હરિયા મળે હરિદ્વાર. ગુરુએ દીધેલા જ્ઞાનની, ગુરુએ દીધેલા જ્ઞાનથી ભાગે ભવ્યતાનો ભાર. ભવ્યતા એટલે ખોટો અહમ અથવા અજ્ઞાન. દિવ્યતાના દર્શનથી, દિવ્યતાના દર્શનથી હરિયા રહે હરિદ્વાર. અને જો દિલમાં દિવ્યતાનું દર્શન થાય તો પછી હરિદ્વાર સિવાય કંઈ રહેતું નથી. આગળ, ગુરુએ દીધેલા જ્ઞાનથી
હાથ મેં જેનો અંધકાર, પ્રેમના પૂર્ણ પ્રકાશથી, પ્રેમના પૂર્ણ પ્રકાશથી હરિયા ઉગે હરિદ્વાર. એ ગુરુએ દીધેલા જ્ઞાનનો અસલ હોય જો આધાર, ગુરુએ દીધેલા જ્ઞાનનો અસલ હોય જો આધાર, એવું શુદ્ધ અંતઃકરણ, એવું શુદ્ધ અંતઃકરણ હરિયા હોય હરિદ્વાર. એ ગુરુએ દીધેલા જ્ઞાનથી વિવેકી કરે વહેવાર, આપો આપ અનુભવાય, આપો આપ અનુભવાય હરિયા બધે હરિદ્વાર. અને એ હરિદ્વાર ક્યાં છે? આપણો પોતાનો આત્મા, આપણો પોતાનો આત્મા નિષ્કામ છે નિરાકાર, આપણો પોતાનો આત્મા નિષ્કામ છે નિરાકાર, જેણે લીધો જાણીને જ, જેણે લીધો જાણીને જ હરિયા એ જ હરિદ્વાર, જેણે લીધો જાણીને જ હરિયા એ જ હરિદ્વાર. મિત્રો, ફરીથી સૌને આ હરિયાના હરિઓમ. જય ગુરુદેવ. પ્રણામ પ્રણામ પ્રણામ.